બાલાસિનોરમાં એક મંદિરમાં લીંબજ માતાના મંદિરની અંદર સામાન્ય કહેવાય કે ચાંદીના પગ જે માતાજીના હોય એની ચોરી થઈ અને 9મા ધોરણના એક વિદ્યાર્થી પર શંકા જતા પોલીસે એને બેરહમીથી માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી એ પ્રકારનું 9મા ધોરણના વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો. ગઈકાલે મારવામાં આવ્યા છે ને આજે 24 કલાક થયા છે. પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવળી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે. આ ન્યાયની વાત છે. કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ પહોંચી ના વળે એટલે એને આ રીતના અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ સ્ટેશનની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે. એસપી સાહેબની કામગીરી સારી છે. માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું. છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો. કલાક થશે 1.5 કલાક થશે. એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે. હું એસપી સાહેબને વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કહે છે પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપવી અમારે તો. અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે એમના ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આને પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈને તાત્કાલિક ધોરણ પર સસ્પેન્ડ કરવામાં આવે તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે. અને આની મદદમાં કોઈ નથી પરંતુ હું ઉભો છું. અમારા વડીલ શ્રી માનસી દાદા પણ અહીંયા છે. મિત્રો તમે જોઈ શકો છો કે એક સગીર વયના બાળક જે 9મા ધોરણમાં બાળક ભણતો હતો તે નાનો બાળક કહેવાય તેને માર્યો છે તે તમે આગળ વિડીયોમાં જુઓ. હજી શું કરે છે પોલીસવાળા તેની સાથે જે એ બોલી રહ્યો છે બાળક તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં. સિનોર પોલીસ લેવા માટે કોણ આવ્યું હતું? પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? ઠાકોર સમાજ લેવા માટે કોણ આવ્યું હતું? પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? ઓફિસમાં લઈ ગઈને પછી પેલી ઓફિસે લઈ ગઈ સાહેબની ઓફિસ. તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે ટીપ લઈ જાઓ બધા એમ કહે છે ટીપ લઈ જાઓ. મેં કહું મેં નથી લીધી તો કે ના લઈ પછી કે બધા ટ્રસ્ટીને એમ કહે છે કે તું જ લઈ જજો જે ચાવી બમણને અને પછી મેં કહું નથી લીધું કે ના તે જ લઈ જાઓ કચરો નહીં વાળી પછી કે હાથ આગળ થાય તે કાંઠે પટ્ટો માર્યો પછી ઉભા થઈને પછી 2 હાથે પછી ખેંચી પછી બીજો કઈ મારે પગમાં માર્યો બેને મારે સાહેબે પછી પગમાં માર્યો. કયા સાહેબ? બેને માર્યો પીઆઈ જાતે પગમાં સાહેબ. સાહેબને તું ઓળખું છું? એનું નામ નહીં ખબર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા જ વિડીયો અમારી ચેનલમાં તમને જોવા મળશે તો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો.